यदाधर बिंबे तव सुत सति यदाधर बिंबे दत्त वेणुरन यस्वर जाति दत्त वेणुरन यस्वर जाति वाम बाहु कृत वाम कपोलो वाम बाहु कृत वाम कपोलो वल्गीत भ्रूरधरार्पित वल्गीत भ्रूरधरार्पित वल्गीत भ्रूरधरार्पित। હે સખી, શું બતાવો? કાલે તો પ્રભુની ભાદરવા માસની લીલાના દર્શન કર્યા અને જ્યાં કહેવાય કે 13 શ્લોક સુધી ગવાયું, બરાબર યુગલ ગીત ગોપીઓનું અડધે આવ્યું અને જ્યાં અડધે સુધી ગોપીઓ પહોંચી અને યશોદા મૈયા અનાયાસ નંદાલયમાં વ્યાકુલ બન્યા. વિચાર કરે, રોજ તો ગોપીઓ મારી પાસે મળવા માટે આવે અને આવીને મીઠી મીઠી લાલાની વાતો કરે, અને મેં સાંભળ્યું છે કે હવે ગોપીઓ કોઈ એક સખીના ઘરે ભેગી મળે છે અને ભેગી મળી અને પછી મારા લાલાની ચર્ચા કરે છે. તો જા સખી, જોઈને આવ કે આજે બધી સખીઓ ક્યાં ભેગી મળી છે. અને કહેવાય કે એક દાસી હતી, ગોતતી ગોતતી ગઈ અને એક ઘર શોધી લીધું, એ આંગણ શોધી લીધું કે જ્યાં બધી સખીઓ આજે મળી છે. અને આવીને કહે, અરી મૈયા, જો આ બધી સખી જે છે ફલાણી સખીને ત્યાં ભેગી થઈ છે અને ભેગી મળી ગોલ કુંડાળું કરી કંઈ ગાઈ રહી છે. ક્યારેક તો હર્ષમાં આવી જાય, ક્યારેક તો રુદન કરે છે. મૈયા કે અચ્છા? બોલે હા, તો મને પણ ત્યાં લઈ જા, હું પણ એમની પાસે જાઉં અને જોઉં તો ખરા કે મારા લાલાના ગુણગાન એ સખીઓ કેવી રીતે કરે છે, મારા લાલાની ગુણોની વર્ણન એ કેવી રીતે કરે છે. એ વિચાર જ્યારે મૈયાના મનમાં આવ્યો અને મૈયા ધીમે 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 ચાલતા ચાલતા એ સ્થાન પર આવ્યા કે જ્યાં આજે બધી ગોપીઓ મળી અને પ્રભુની આસો માસની લીલાનું વર્ણન કરતી હતી. અને ત્યાં જ આવી ગયા યશોદા મૈયા, અને જ્યાં યશોદા મૈયાને જોયા બધી ગોપીઓ સાવધાન થઈ ગઈ. ગાતા ગાતા જે ભાવ પ્રભુ માટે હૃદયમાં પ્રગટ્યા હતા, જે નેત્રોમાં સ્નેહ ઉમટ્યો હતો, એને છુપાવી દીધો. પોતાના પ્રિયતમના ગુણગાન કરી રહી છે એ બતાવવાનું બંધ કર્યું. અને જ્યાં મૈયા આવ્યા, મૈયા કહેવા લાગ્યા, અરે ગોપીઓ, મેં સાંભળ્યું છે કે તમે રોજ અહીંયા મળો છો અને મળીને ખૂબ સુંદર ગુણગાન મારા લાલાનું કરો છો, તો આજે હું પણ આવી છું, મને બી કંઈ સંભળાવો ને. અને બધી ગોપીઓ એકબીજાના ચહેરા જોવા લાગી, એકબીજાના મુખને જોવા લાગી, એકબીજાના નેત્રોમાં જોવા લાગી કે અમારા હૃદયના ભાવ આ મૈયા જાણશે, શું વિચાર કરશે, અમારા હૃદયના ભાવ કેવી રીતે એમની આગળ સંતાઈએ. અને આ જે ગીત અમે અમારા પ્રિયતમ માટે ગાઈ રહી છે, કેવી રીતે કહી દઈએ કે આ ગીત મૈયા આપના લાલા માટે નહીં, અમે તો અમારા પ્રિયતમ માટે ગાઈ રહી છે. પણ હૃદયના ભાવ પણ સંતાડવા છે. અને સ્નેહ એવું છે કે જેટલું સંતાડવાનો પ્રયત્ન કરો, દુનિયાની બધી વસ્તુ સંતાડાય પણ સ્નેહ ક્યારે છુપો ન રહે, એની વાણી અને દ્રષ્ટિ દ્વારા પ્રગટ થયા કરે. સ્નેહ એવું છે કે જ્યારે સ્નેહની વાત કરવાની હોય તો શબ્દો ગૌણ થઈ જાય, શબ્દો ખોવાઈ જાય, પણ જે વસ્તુ શબ્દોથી કહી શકાતી નથી એ બધી નેત્રોથી પ્રગટ થવા લાગે. અને જ્યારે નેત્રોથી પ્રગટ થવા લાગે, ગોપીઓ પોતાના નેત્ર ઝુકાવીને બેઠી છે. બોલે કેમ? ક્યાંક મૈયા જાણી ન જાય કે અમારા નેત્રોના ભાવ શું કહે છે.
પોતાની વાણી રોકી દીધી. કદાચ મૈયાને ખબર ન પડી જાય કે આ પ્રભુ માટે અમને સ્વામી ભાવ છે અને ભાવને પણ સંતાડવો છે. અને આ આનંદના લહેરો જે અંદર ઉઠી રહી છે એવી અવસ્થા થઈ ગઈ છે કે રોકે પણ રોકાય એવા નથી. તો કરવું શું? અને જ્યાં મૈયા આવીને કહે છે, અરે ગોપીઓ બતાવો તો સહી થોડા ગુણગાન, હું પણ તમારા મુખે લાલાના સાંભળું. ને જુઓ, પહેલા જે ગોપીઓ ગાતી હતી એમાં માધુર્ય ભાવ મુખ્ય હતો અને બાલ ભાવ છુપો હતો. પણ હવે મૈયા આવી ગયા. મૈયા આવ્યા એટલે મૈયાની આગળ પોતાનો સ્વામી ભાવ, માધુર્ય ભાવ છુપાવવાનો છે અને બાલ ભાવ પ્રગટ કરવાનો છે. ત્યારે ગોપીઓ આવીને કહે, મૈયા, અરે ગોપીઓ બતાવો શેનું વર્ણન કરો છો? અને મૈયા કે, તવ સુત સતી. પ્રારંભ ક્યાંથી કર્યો? હે મૈયા, હે સતી, આપના પુત્રના ગુણગાન હું શું કરું? હે મૈયા, સતી શબ્દનો ઉપયોગ કર્યો. હે મૈયા, જુઓ તો ખરા, આપને આ કેવો લાલો મળ્યો છે. હમણાં સુધી મારા પ્રિયતમ ચાલતું હતું અને હવે પછીના જે શ્લોક છે, આપના પુત્ર, આપનો લાલો. શું કરે? બાલ ભાવ હવે વધારવાનો છે અને માધુર્ય ભાવને હવે ગૌણ કરવાનો છે, કારણ કે સામે મૈયા છે. અને આ યુગલ ગીત એટલું સુંદર છે કે પ્રભુની પ્રત્યેક લીલાની અંદર વાત્સલ્ય ભાવ અને માધુર્ય ભાવ બંને એક સાથે ચાલે. જે સમયે ઠાકોરજી બાલક છે એ જ સમયે ઠાકોરજી કિશોર પણ છે. એક જ સમયે બે ભાવ પ્રભુની અંદર નિત્ય બિરાજે. જ્યાં ઠાકોરજી એક સમયે બાલ લીલા કરતા હોય અને એ જ ઘડીએ પ્રભુ કિશોર લીલા પણ કરતા હોય. શ્રી ગુસાઈજી પણ પરંક પેર્યન શયનમની પદની અંદર કહે છે કે ઠાકોરજી પાલનામાં પહોળેલા હોય અને જ્યારે માધુર્ય ભાવવાળી ગોપીજનો આવે તો એમના મનોરથ પણ પાલનામાં પોળા પૂરા કરે, અને જે વાત્સલ્ય ભાવવાળી ગોપીજનો આવે એમના મનોરથો પણ પ્રભુ પાલનામાં પહોળેલા પૂરા કરી દે. કારણ કે પ્રભુની અંદર આ બે ભાવ નિત્ય, માધુર્ય ભાવ અને બીજું વાત્સલ્ય ભાવ. અને જયદેવજી પણ કહે છે ને કે એકવાર નંદ બાબા પ્રભુને કહે, અરે લાલા, જો તું બહુ પૂછે છે ને કે મથુરા કેવું છે, ચલ આજે તને મથુરાના દર્શન કરાવવા લઈ જાઉં. પ્રભુ કે, હા બાબા, મારે પણ મથુરા આવું છે આપની સાથે. ક્યાંય જા, મારા ખભા પર બેસી જા. નંદ બાબાએ નાનકડા પ્રભુને લઈને ખભા પર બેસાડ્યા અને જ્યાં મથુરા તરફ જવા લાગ્યા, આકાશમાં કાળા કાળા વાદળ આવી ગયા, વીજળીઓ ચમકવા લાગી, ભયંકર પવન ચાલવા લાગ્યો. અને જ્યાં વીજળીઓ ચમકી, પવન ચાલવા લાગ્યો, વાતાવરણ ઘેરાવા લાગ્યું અને નાનકડા પ્રભુ ડરવા લાગ્યા. બાબા જુઓ તો ખરા, આ કાલા કાલા વાદળ આવી ગયા, વીજળીઓ ચમકે છે, મને તો બહુ બીક લાગે છે. નંદ બાબાને લાગ્યું મારો લાલો બહુ નાનો છે ને, બિચારો ડરી ગયો. હવે પાછું મૂકવા માટે જવું તો મોડું થઈ જાય. હવે કરું શું? મારે તો મથુરા સમયસર પહોંચવું છે. કોઈ મળી જાય તો પ્રભુને પાછા મોકલી દો વિચાર કરતા હતા. ત્યાં સામેથી રાધે રાની રમતા આવે. ને જ્યાં રાધે રાની રમતા આવ્યા જોઈને પ્રસન્ન થઈ ગયા. બાબા કહે, અરે રાધે રાની, તમે બિલકુલ સાચા સમયે આવ્યા છો. આ મારા લાલાને લઈને હું મથુરા જતો હતો, પણ કાળા કાળા વાદળ આવી ગયા, વીજળીઓ ચમકવા લાગી, શામ વાતાવરણ બન્યું અને મારો નાનકડો લાલો છે ને બહુ ડરે છે. તો પાછા મૂકવા જવું, મારી પાસે સમય નથી. તો એક કામ કરશો, મારા નાનકડા લાલાને આપ નંદાલય મૂકી આવશો. રાધાજી કે, એટલા માટે તો આવી છું, સોંપી દો આપના લાલાને. અને જ્યાં નાનકડા પ્રભુને નંદ બાબાએ રાધાજીનો હાથ પકડાવી દીધો અને કહે, જો જેમ કહે એમ કરજે, જ્યાં લઈ જાય ત્યાં જજે, આગો પાછો જતો નહીં. બહુ સલાહો આપી. અને રાધે રાણીને પણ કહે કે આપ સમયસર નંદાલયમાં મૂકી આવજો, મારો લાલો બહુ ડરે છે કાળા કાળા વાદળ જોઈને. અને જ્યાં નંદ બાબા રાધે રાણીને સોંપીને આગળ ચાલ્યા ગયા. અને જે પ્રભુ હમણાં વાદળો જોઈને ડરતા હતા, હવે એ પ્રભુ નંદાલયની જગ્યાએ રાધાજીની સાથે વૃંદાવનની કુંજ નિકુંજોમાં ગયા અને ત્યાં કિશોર સ્વરૂપ ધારણ કરી રાધાજી સાથે રાસ ખેલવા લાગ્યા.